નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. જો નિખિલ નાસ્તો કરે છે. આજે નાસ્તામાં છે તીખી પૂરી છે અને દૂધ છે. અમારો કપ છે અને મેં લીધો છે છુંદો સાથે. ચલો જય શ્રી કૃષ્ણ. આજે શું છે? ઓલું લાઈવ આવી શું છે? પરસોત્તમ મહિનો છે તો ગોરમાં લાયા છીએ તો હમણાં એની પૂજા ને બધું કરીએ એટલે વ્લોગમાં બનતા રહેજો. અહીંયા ગોરમાનું ડેકોરેશન રેડી થઈ ગયું છે અને ચલો અહીંયા કનિષ્કા પણ રેડી થઈ ગઈ છે. હેલો કનિષ્કા. રેડી થઈને બેસી ગઈ છે અને મમ્મી બધા રેડી થઈ ગયા છે. ચાલો હવે અમે પૂજાની તૈયારી કરીએ છીએ. કનિષ્કા બેઠી ગઈ છે. જીક 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 અહીંયા પૂજાની તૈયારીઓ કરે છે. કેરીને કોઠી મૃલાય દામોદરનો ત્યાગ જગરાજ જમનાજી વટાનયા જમનાજી સોનરાય માધવરાય કેશવરાય ત્રિકમરાય પૂરણ પુરુષોત્તમરાય સુખડા દેવ શ્રી રામના. એટલે રોટલી બની રહી છે અને આજે જમવામાં છે ચોળાનું શાક છે, બટેકાનું શાક છે અને રોટલી છે. રસ પપ્પા લાવે છે અને અહીંયા મરચાં છે અને રાઈસ પણ બનાવ્યા છે. અહીંયા રાઈસ બનાવી દીધા છે. ચાલો તો હું ને ભાભી આવી ગયા છીએ લોન્ડ્રીના કપડાં દેવા માટે. લાસ્ટ ફ્લોર પર છે, નીચે બોલાવીએ છીએ, આવે એટલે લઈ જશે. જો આટલા બધા કપડાં છે લોન્ડ્રીના. મમ્મી છે ને ગરમ ગરમ પરોઠા બનાવે છે અને આજે બનાવ્યું છે પનીરનું શાક બનાવ્યું છે, પાલક પનીર. અને જો અહીંયા નિખિલ જમવા બેસી ગયા છે, પપ્પા પણ જમવા બેસી ગયા છે. હેલો પપ્પા. પપ્પા તમને શું આપું? ઓનિયન આપું? કેવી આપું? પપ્પાને સ્પૂન આપું? તો વાગી ગયા છે 10 અને અમે લોકો આવી ગયા છીએ. આને શું કહેવાય? ઝૂલતો પુલ. ઝૂલતો પુલ નો કહેવાય, પાડા પુલ. આવી ગયા. ઝૂલતો પુલ તો વાં હશે સામે. અહીંયા ઝૂલતો પુલ છે. અહીંયા સ્વામિનારાયણનું મંદિર છે અને અમે આવી ગયા છીએ પાડા પુલ ઉપર. નિખિલ રેસ્ટ કરે છે. અને કંઈક આમ રહસ્ય કયો આનું શું છે? હા ઓકે, એટલે પાડા પુલ છે. જો અહીંયા પાછળ 2 છે ને, આઈ થિંક. હા, ઓલી બાજુ પાડો જ છે. અને અહીંયા છે ને જો ઘોડા ગાડી આવી રીતે રાઇડ્સ કરાવે છે. ઓકે. ખુદ જીજુને શું પીવડાવશો આજે? મમ્મીને શું કીધું? અચ્છા, મમ્મીનું કયું છે? જીરા મસાલા. અને ભાભી છે લીંબુ શરબત. અને નિખિલને તમારે કયું છે? જીરા મસાલા. અને મારે છે કાચી કેરીનું સિંગ શરબત. મને એ નહીં ભાવે, હું તો એ ટેસ્ટ કરી લઉં. આ ટેસ્ટ કરવું છે નિખિલ? બહુ મસ્ત છે. આવ્યું ખાલી ખોટું. હો ભાઈ નહીં એ કરશે ખાલી ખોટું. ચલો અમે છે ને શરબત પી લઈએ. તો બસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ. તો નવા વ્લોગ જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ આઈડી પર ફોલો કરી દેજો. બાય. જય શ્રી કૃષ્ણ.